નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 છે તેનું પ્રથમ પરીક્ષા માટેનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. પ્રથમ પરીક્ષા માટેનું પેપર લઈને આવી ચૂક્યા છીએ, જે આપણો 1 થી 12 યુનિટ છે મિત્રો. પછી વિભાગ એ છે, આમાં જોવાનો છે કુલ ગુણ 50નું રહેશે અને આ એટલા વિભાગનો ગુણ રહેશે 12 ગુણનો. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમારે આ મોડલ પેપર એટલે કે આઈએમપી પેપરની પીડીએફ જોતી હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી જે પીડીએફ માટે જે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો. તેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી જશે. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી તમારે લખવાના છે. તો પાઠ આપેલો છે, લેખક આપેલો છે. પાઠ છે લોહીની સગાઈ. તો લોહીની સગાઈના કૃતિના લેખક કોણ છે? તેમાં આપણો જવાબ રહેશે ઈશ્વર પેટલીકર આવશે. અને ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો એમાં જવાબ આવશે વિનોબા ભાવે. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો છે. નીચે જવાબ પણ આપેલા છે: લોહીની સગાઈ, ઈશ્વર પેટલીકર અને ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે. પછી છે બીજા નંબરનું ચાલ સોત્રાને ગોઠલા અને સખી માર્કંડી. તો ચાલ સોત્રાને ગોઠલા, તો એમાં શું જવાબ આવશે? તો એમાં આપણો જવાબ આવશે એ શું છે? એ નવલકથા છે કે હાસ્ય નિબંધ છે ચાલ સોત્રાને ગોઠલા. અને સખી માર્કંડી, તો એ છે લલિત નિબંધ. તો આમાં આવી રીતે જવાબ તમારે કરવાનો રહેશે. નીચે અહીંયા જવાબ આપી દીધેલા છે, સાહિત્ય તમે જવાબ જોઈ શકો. ચાલ સોત્રાને ગોઠલા એમાં આવશે હાસ્ય નિબંધ અને સખી માર્કંડી આવશે લલિત નિબંધ. શું આવશે? સખી માર્કંડી આવશે લલિત નિબંધ. તો આવી રીતે એમાં તમારે જવાબ દેવાનો રહેશે. પછી છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. ગુણ 2 છે, પ્રત્યેકનો 1 ગુણ. તો ત્રીજા નંબરનું છે મહારાજા સિયાજીરાવમાં ખાલી જગ્યાની શક્તિ હતી. તો મહારાજા સિયાજીરાવમાં માણસ પારખવાની શક્તિ હતી. કઈ શક્તિ હતી? માણસ પારખવાની શક્તિ હતી. જવાબ રહેશે માણસ પારખવાની. પછી છે ઓલિમ્પિકવાળાને લેખક ખાલી જગ્યા સ્પર્ધા રાખવાનું શું છે? લેખક સૂચવે છે. તો એમાં આપણો જવાબ રહેશે કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું સૂચવે છે. શું? કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું કહે છે. તો એમાં આપણો નંબર પહેલો આવશે અને ગોલ્ડ મેડલ આવશે, એમ લેખક કહેવા માગે છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણે આ યુટ્યુબ ચેનલ છે હેરીબારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. આમાં આપણે વ્લોગિંગ કરીએ છીએ અને વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ. તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આમાં મિની વ્લોગને એવું અપલોડ કરીએ છીએ, તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. શોર્ટ્સ ને બધા વિડીયો મૂકીએ છીએ, આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે જોઈએ તો આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ. બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીને આવી? તો બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીને આવી. પ્રકૃતિ એટલે શું? તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ પ્રશ્ન એક પ્રશ્ન લખો. દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃતકાકી માટે શા માટે જોવા માંગતા હતા? તો દવાખાનામાં દર્દીઓને મળવા આવતા સગા વહાલાને અંદર જવા માટે બારણું ખુલતું એ તક ઝડપી લઈને અમૃતકાકીએ અંદર જોયું તો 3-4 સ્ત્રીઓ વાળ ફગતા હતા અને અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો છાતી કૂટી અને આંખ ત્રાંસી કરીને જોયું તો દુઃખી થયા. આ દ્રશ્ય જોયું એટલે અમૃતકાકીને મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો જોવા માંગતા હતા. અથવામાં ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે એનું કારણ છે સારી રીતે જોઈ લેજો. તો સાહિત્ય તમારે જવાબ જોઈ લેજો. પછી છે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ લખો. ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. તો ગોપાળ બાપાનું પાત્ર લેખન છે, સાહિત્યનો જવાબ જોઈ લેજો, પોઝ કરીને વાંચી લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. જોઈ લો, સાહિત્ય આઈએમપી ક્વેશ્ચન છે. પછી છે આ પણ જોઈ લેજો સાહિત્ય. જીવદયા પ્રેમના નામે લેખક આપની કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? તો જીવદયા પ્રેમના નામે લેખક આપની કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? તો આપણે ફોતરાને ગમે ત્યાં ફેંકવાની
બદલે રૂમાલને બાંધીને મ્યુનિસિપાલિટીના કચરાપેટીમાં ઠાલવી દેવો જોઈએ અને બધી માહિતી તમારે વાંચી લેવાની રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી છે પદ્ય વિભાગ છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને વાક્ય ફરીથી લખો. તો સાંજ સમયે શામળિયો અને ગુર્જરીના ગૃહકુંજે. તો સાંજ સમયે શામળિયો છે એ નરસિંહ મહેતાનું છે, અહીં જવાબ આપી દીધેલા છે. અને ગુર્જરીના ગૃહકુંજે સુંદરમનું છે. શું છે? સુંદરમનો આવી રીતે જવાબ રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે કામ કરે જીતે અને પુત્રવધુનું સ્વાગત. તો કામ કરે જીતે નાથાલાલ દવે, પુત્રવધુનું સ્વાગત તો એમાં જવાબ આવશે મકરંદ દવે. અહીંયા જવાબ આપી દીધેલા છે. સાહિત્ય તમે આવી રીતે જવાબ કરી લેજો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. ગુણ 2 છે, પ્રત્યેકનો 1 ગુણ. ભગવાન શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા પામી રહ્યા છે તો હરખ, દુઃખ, વિલાપ. તો ભગવાન શ્રી કૃષ્ણના શોભા જોઈને નરસિંહ મહેતા પામી રહ્યા છે હરખ. પુત્ર વધુના વેણ કવિને ખાલી જગ્યા લાગે છે. તો પુત્ર વધુના વેણ છે કવિને કેવા લાગે છે? વહાલ નીતરતા લાગે છે. નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો કાવ્ય 1 અને 9માંથી પૂછશે. તો એમાં જોઈએ તો આવી રીતે તમે જોઈ શકશો. આમાંથી 9, 1 ને 9માં પૂછશે તો આવી રીતે તમારા કાવ્ય પંક્તિ જોઈ લેવાની રહેશે સાહિત્ય. પછી આ પ્રશ્નો જોઈ લો. 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો. તો સાહિત્ય તમારાના જવાબ જોઈ લેવાનો રહેશે. આગળના ક્વેશ્ચન છે મરજીવાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી. પછી આપેલ પ્રશ્નો 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. તો આ સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પુત્ર વધુનું આગમનથી ઘરમાં આવેલ પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો. વિભાગ સી છે, વ્યાકરણ વિભાગ છે. આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો સાચી જોડણી તમારે દેવાની છે સાંદીપની. તો સાંદીપની જોડણી આ સાચી થશે. જો આ તો જવાબ રહેશે આ. સાહિત્ય તમારે જવાબ જોઈ લેવાના રહેશે. પછી છે રવિન્દ્ર શબ્દની સાચી સંધિ જોડો. તો રવિન્દ્ર આવી રીતે થશે. તો સાહિત્ય આવી રીતે રવિન્દ્ર કરી લેવાનું છે. આ જવાબ આવશે તમારો એમાં. પછી છે નયન શબ્દને નયન તો ને પ્લસ અન્ન તો નયન. તો આ જવાબ આવી જશે આમાં તમારે. તો સાહિત્ય તમારે આવી રીતે કરી લેવાનું રહેશે. પછી સમય તો સમયે, પડખે તો બાજુમાં જવાબ રહેશે. પછી છે નીચેના વ્યક્તિઓમાંથી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર. અમૃત કાકી તો વ્યક્તિવાચક છે. પછી છે ફરક શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તો તફાવત. ઈમાન શબ્દના 2 પ્રત્યય લગાવવાથી નવો શબ્દ બને છે. તો ઈમાનમાં બેઈમાને બની જાય છે. માગ્યા મુજબ જવાબ લખો. ખટપટ કરવી તો વાટાઘાટા કરવી. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર જણાવો. ભારત દેશ પરમ પવિત્ર છે. તો વિશેષણ પરમ અને ગુણવાચક રહેશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જમીન ખોદવાનું એક ઓજાર તો કોદાળી. પછી છે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. હું મંગુને જીવતા સુધી મારી રીતે પાળીશ. તો હું એનું સર્વનામ રહેશે. આ એટલે હું ઇંગ્લિશમાં આઈ. નીચે આપેલા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પડો. દૂરબીન તો દ, પછી ઉ, પછી આવશે ર, અ, બ, ઈ ને ન. પછી છે વિભાગ ડી અર્થગ્રહણ લેખક. તો નીચે આપેલા પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો આશરે 15 વાક્યોમાં. તેમાં જોઈએ તો સફળતા જિંદગીની હસ્તરેખાઓમાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં હોતી નથી હોતી. તો આવી તેનો જવાબ છે. સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ પણ સાહિત્યનો જવાબ જોઈ લેજો. તો આને પણ તમારે પોઝ કરીને સાહિત્ય વાંચી લેવાનું રહેશે. તો આ બધા ક્વેશ્ચન સાહિત્ય જોઈ લો. પછી અહેવાલ લેખન અથવા પત્ર લેખન 2માંથી કોઈ પણ એક લખો. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો આ પણ સાહિત્યનો જવાબ જોઈ લેજો. નીચેનું કાવ્ય વાંચી તેના પૂછેલા પ્રશ્નો કાવ્ય તમારે સાહિત્ય જોઈ લેવાનો રહેશે એનો જવાબ. અને પ્રશ્નો આપેલા છે એના જવાબ પણ નીચે આપી દીધા છે. તમારા આવું પૂછાશે તો સાહિત્યના જવાબ જોઈ લેવા. અને મુદ્દાસર આધારે તમારે 250 શબ્દોમાં લખવાનું છે. વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો.
મારું વતન છે અને મિત્રતાની મીઠાશ. તો સાહિત્ય આવી રીતે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.